નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 22 જુલાઈ 2025 રોજ ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલ કાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટર માઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. અલ કાયદા ઇન ઇન્ડિયા સબ કોન્ટિનેન્ટ સંગઠન ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી જ આ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજ રોજ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીઆઈજી સુનિલ જોશીએ યોજેલી પત્રકાર પરિષદમાં ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે અગાઉ પકડાયેલ 4 આતંકીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં એક મહિલા આતંકીનું નામ પણ સામે આવ્યું હતું, જેનું પાકિસ્તાન કનેક્શન પણ ખુલ્યું હતું. જેને આધારે પોલીસે મૂળ ઝારખંડની રહેવાસી અને હાલમાં બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી સમા પરવીનને ઝડપી પાડવામાં આવી છે. સમા પરવીન પાસેથી મોબાઈલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કબજે કરવામાં આવ્યા છે. સમાના મોબાઈલમાંથી 3 જેટલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પણ મળ્યા છે, જેમાં અનેક લોકો આ વિચારધારા હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરાતી હતી. આતંકી સંગઠન કઈ રીતે મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ પણ સમા પરવીન જ નક્કી કરતી હતી. બીકોમ સુધીનો અભ્યાસ કરનાર સમા પરવીનની અલગ અલગ ચેટ પણ પોલીસને મળી આવી છે, જેમાં પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર આ સમગ્ર દેશદ્રોહી પ્રવૃત્તિમાં સમા પરવીનનું નામ ખુલતા જ એટીએસ દ્વારા એક ચુનંદા ટીમને બેંગ્લોર મોકલવામાં આવી હતી, જ્યાં કેન્દ્રીય એજન્સીની પણ મદદ લેવામાં આવી હતી. એટીએસ દ્વારા આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવી છે. સમા પરવીન પાસેથી જપ્ત કરાયેલ મોબાઈલ અને લેપટોપને एफएसएल खाते मोकली देवामा आव्या छे. ये टोटल 3 प्रोफाइल्स आइडेंटिफाई की गई. इसके साथ साथ इस टेक्निकल टीम द्वारा ये प्रोफाइल कौन चला रहा है इसके बारे में इन्वेस्टिगेशन किया गया और इनको जानने को मिला कि एक शमा परवीन नाम से एक महिला है जो कि आरटी नगर बेंगलोर में रहती है. वो इन तीनों प्रोफाइल को चला रही है. ये प्रोफाइल काफ़ी पॉपुलेटेड है. 10,000 से ज़्यादा हर एक प्रोफाइल में फॉलोअर्स हैं. इस आइडेंटिफिकेशन के बाद में एक दूसरी टीम बनाई गई जिसमें डीवाईएसपी वीरजीत परमार, पीआई एएस चावड़ा, वायरलेस पीआई मनाल शाह, पीएसआई अमन पटेल, बीजे पटेल तथा एएसआई हिनाबेन मकवाना, इनकी टीम को बेंगलोर भेजा गया. इंटर स्टेट ऑपरेशन ये एक था जिसमें सेंट्रल एजेंसीज की मदद ली गई, राज्य पुलिस की मदद ली गई. इसके द्वारा जो शमा परवीन है इसको उसके निवास स्थान से पकड़ा गया. इसकी प्रारंभिक पूछपरछ की गई और जो शंकास्पद फ़ोन वगैरह थे वो कब्जे किए गए. शुरुआती पूछपरछ में इसने एक्सेप्ट किया कि वो अलकायदा से रिलेटेड कंटेंट डालती थी और जो हमें टेक्निकल डिटेल्स जानने को मिली थी उन सब चीज़ों को इसने एक्सेप्ट किया. इसके जो तीनों पेजेज अलग अलग पेजेज हैं उनके बारे में अगर डिटेल से चर्चा करें तो इसने अलकायदा के लीडर मौलाना आसिम उमर के काफ़ी सारे वीडियोस अपने पोस्ट्स में डाले हैं जो कि हथियारबंद विप्लव, गजवाए हिंद की स्थापना तथा धार्मिक आधार पर हिंसा व आतंकवादी हमलों का के लिए लोगों को उकसाता है. साथ ही साथ अलकायदा के इमाम अनवर औलाकी के जिहादी स्टेटमेंट्स भी जो कि देश विरुद्ध करने के लिए लोगों को उकसाते हैं वो इसने डाले हुए हैं. लाहौर की लाल मस्जिद के मौलाना अब्दुल अजीज़ के बयान भी जो कि देश में धार्मिक आधार जातिगत आधार पर वैमनस्य फैला करके हिंसा फैलाना चाहते हैं उस तरह के वीडियोज भी इसने डाले हैं. इस महिला की वहाँ से अरेस्ट करने के बाद में ट्रांजिट रिमांड पे इसको लिया गया. आज अर्ली मॉर्निंग में इसको अहमदाबाद लाया गया है और आगे इसको कोर्ट में प्रोड्यूस करके रिमांड लेकर के आगे जो भी चीज़ें होगी आपको बताई जाएगी. સમા પરવીન અલ કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરતી હતી અને સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં પણ સક્રિય હતી. આમ ગુજરાત એટીએસ દ્વારા અલ કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ સંગઠનના આ સ્લીપર સેલને ઝડપી પાડતા આગામી દિવસોમાં પણ ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય
તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.